શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગો પૈકીના આજે આપણે સંત મહિમા સમજીશું. ભારત વર્ષની વિશ્વને મોટી દેન છે વિરક્ત સંત પરંપરા. આ સંતો જન સમાજ પાસેથી લે છે તે કરતાં અનંત ગણું આપે છે. 2 રોટી ને 1 લંગોટી, ધ્યેય ટકાવવા પૂરતો આહાર અને જૂજ પરિગ્રહ એ શ્રી સ્વામિનારાયણ સંતોની વિશેષતા છે. નૈષ્ટિક વ્રત, અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન, ભગવાન શ્રી હરિ કથિત પંચવર્તમાન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માનનું સતત જાણપણ, પરહિતની ખેવના, સમાજ ઘડતર માટે પાયાનું પ્રદાન, બાળ યુવાનોમાં સંસ્કારનું સિંચન, ગામડાઓમાં શહેરોમાં સત્સંગ વિચરણ વગેરે વગેરે દ્વારા હિન્દુ સંસ્કૃતિની જ્યોતને અખંડ જલતી રાખે છે. સંતો એટલે ચારિત્ર્યના ઘડવૈયા, દિવ્ય જીવનના ઘડવૈયા, માનવ સમાજના ઘડવૈયા. ચારિત્ર્ય એ જીવનનો પાયો છે અને એનું ઘડતર કરનારા સંતો જ છે. દેશ, પ્રદેશ, વિદેશમાં ગમે ત્યાં સંતો પોતે ઘડાયા છે અને અનેકને તેઓ ઘડે છે. દુનિયાવી અપેક્ષાઓ ઘટાડી ટાળી બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પરબ્રહ્મ શ્રીહરિની ભક્તિમાં નિમગ્ન રહેવું એ સ્વકાર્ય સિદ્ધ કરતા સાધુના સંગે કેટલાય લોકો જીવન જીવવાનો સાચો માર્ગ મેળવે છે. તેઓ આલોકમાં તો સુખી થાય છે, પરંતુ અંતે સદ અસદનો વિવેક પ્રાપ્ત થતાં પારલૌકિક માર્ગે પણ આગળ વધે છે. સાધુ એટલે સજ્જન. એ ત્યાગી પણ હોય, ગ્રહી પણ હોય, પરંતુ સમય સારણીમાં સાધુ શબ્દ ત્યાગાશ્રમી સજ્જન માટે સંકળાઈ ગયો, રૂઢ થઈ ગયો. એ થવું એ સ્વાભાવિક છે, કારણ કે જે વ્યક્તિને દુનિયાવી કોઈ આશા નથી કે દુનિયાવી કોઈ સુખોની અપેક્ષા નથી, એ સંસારી રહી જ કેમ શકે? ભગવદ્ ગોમંડળમાં સંસાર શબ્દનો અર્થ કરતાં કહ્યું, મારાપણાની માન્યતા એ જ સંસાર. ભગવાન સ્વામિનારાયણે ગરડા અંત્ય પ્રકરણના 39મા વચનામૃતમાં આ વાત બહુ સ્પષ્ટપણે કહી છે. દેહને વિશે અહંબુદ્ધિ, દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. અહમ મમત્વ રૂપી માયાના પ્રવાહનું વાસ્તવિક રૂપ એટલે સંસાર. જન્મવું, મરવું, સ્ત્રી પુરુષનું મળવું, પ્રજા ઉત્પન્ન કરવી, એનો ઉછેર કરવો, એને અર્થે સંપત્તિ એકઠી કરવી વગેરે વગેરે એટલે સંસાર. અહમ મમત્વનું મૂળ દેહ છે.
અને દેહ ભાવને અર્થાત હું તે દેહ એ વિચારને જીવ સાથે જડી દેનાર કોઈ હોય તે છે સ્ત્રી અથવા સ્ત્રી માટે પુરુષ. દેહથી ઉત્પન્ન થયેલી પ્રજા અને સંપત્તિનો યોગ. ગ્રહસ્થોમાં પણ તારતમ્યતા ઘણી છે. સદાચાર પ્રેરક એવા સજ્જન ગ્રહસ્થ અન્ય ગ્રહસ્થ કરતાં જુદા તરી આવે છે. અન્ય માટે પ્રેરણાદાયી બની રહે એ નિર્વિવાદ છે. પરંતુ સાપ જેમ કાચલી ઉતારી દે એમ સાંસારિક વાસનાનો અને એ પુષ્ટ કરતા સ્ત્રી પુત્ર સંપત્તિ આદિકનો ત્યાગ કરનાર ત્યાગી સમક્ષ સૌનું મસ્તક સહેજે ઝૂકી જાય છે. શ્રુતિમાં પણ કહ્યું છે, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવજેત. જે દિવસે અંતરમાં વૈરાગ્ય ઉદય થયો તે જ દિવસે સંસારનો ત્યાગ કરી આત્મ સાક્ષાત્કાર માટે નીકળી પડવું. ઉપનિષદકાલીન ઋષિઓ ગ્રહસ્થ હતા, પરંતુ એમાંથી જેમને બ્રહ્મ સાક્ષાત્કારની ઉત્કટ ઈચ્છા જાગૃત થતી તેઓ સાંસારિક ઉપાધિઓનો ત્યાગ કરતા. દેવરાત ઋષિના પુત્ર સાકલ્ય ઋષિ પાસેથી યાજ્ઞવલ્ક્ય ઋષિ ઋગ્વેદ ભણ્યા. વૈશંપાયન પાસેથી યજુર્વેદ શીખ્યા. બ્રહ્મચર્ય આશ્રમમાંથી લગ્ન કરી ગ્રહસ્થાશ્રમી થયા. સમય જતાં એમના અંતરમાં પણ આત્મ સાક્ષાત્કારની તીવ્ર ઝંખના જાગૃત થઈ એટલે સાંસારિક ક્રિયાઓનો, સંબંધીજનોનો, પત્નીઓનો ત્યાગ કર્યો. સંપત્તિ પત્નીઓને વેચી દીધી. જીવનના ધ્યેય સ્પષ્ટ કરતા તેમણે પત્નીઓને કહ્યું, નવા અરે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવત્યાત્મનસ્તુ કામાય પતિઃ પ્રિયો ભવતી. પતિની કામના માટે પતિ પ્રિય નથી, પણ આત્મા છે. તો પતિ પ્રિય છે, પત્ની પ્રિય છે, સંપત્તિ પ્રિય છે, ભૂત પ્રાણી માત્ર પ્રિય છે. માટે આત્મા જ સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. રૈક્વ ઋષિ પાસે સંપત્તિ અને રાજકુંવરીને લઈને ગયેલા જ્ઞાન પીપાસુ રાજા જાનુ શ્રુતિને પણ રૈક્ય ઋષિએ સ્પષ્ટ જણાવી દીધું હતું, બ્રહ્મચર્યના પાલન વિના યજ્ઞ યાગાદિ કર્મથી કે દાનથી આ જ્ઞાન મળતું નથી, વૈરાગ્યથી મળે છે. ગાંધીજીએ પણ યરવડા જેલમાંથી આશ્રમવાસીઓ પર લખેલ પત્રમાં જણાવ્યું છે, જેની પ્રવૃત્તિ માત્ર સત્યના દર્શન કરવાને અર્થે છે તે પ્રજા ઉત્પત્તિના કાર્યમાં કે ગ્રહ સંસાર ચલાવવામાં પડી જ કેમ શકે? જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્યો, ત્યાં એની પાસે બીજાને અર્થે શું રહ્યું? એનો અર્થ એ જ થયો, અમે બે પહેલાં ને બીજા બધા પછી. પતિવ્રતા સ્ત્રી પુરુષને માટે અને પત્ની વ્રત પુરુષ સ્ત્રીને માટે સર્વસ્વ હોમવા તૈયાર થશે. એટલે એનાથી આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે એની પાસે પોતાનું માનેલું એક કુટુંબ મોજૂદ છે, અથવા તૈયાર થઈ રહ્યું છે. તેની જેટલી વૃદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઈ રહ્યા છીએ. તેથી અહિંસા વ્રતનું પાલન કરવાથી વિવાદ ન થઈ શકે.
અહિંસા વ્રતનું પાલન કરવાથી વિવાહ ન થઈ શકે. વિવાહની બહારના વિકારનું તો પૂછવું જ શું. એટલા માટે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આસક્તિયુક્ત કર્મનો ત્યાગ કરો એ સંન્યાસ છે. ગીતાજી કર્મફળનો ત્યાગ કરી કર્મો કરવાનું સૂચવે છે, પણ આસક્તિયુક્ત કર્મો જ ત્યજવાની સલાહ આપે છે. આથી સાધુ એટલે ત્યાગાશ્રમી એવો સમાજે આપેલો નિર્ણય એ યથાયોગ્ય અનુભવાય છે. ભારતીય ભૂમિના ઋષિઓ સંતોએ નૈતિક અને સામાજિક મૂલ્યોના સિંચનમાં મહત્વનો ફાળો આપ્યો છે. વ્યક્તિના જીવનમાં નૈતિક મૂલ્યોના સિંચનથી લઈને રાષ્ટ્ર ઘડતર સુધી સભ્યતાને વિકસાવનારા આ સંતો ન હોત તો આ બધું કાર્ય ન થાય. ધર્મ અને સંસ્કૃતિ સમાજનો પ્રાણ છે. ઘણી બધી પ્રગતિ કરી હોય પણ આ પ્રાણના અભાવે ઘણા રાષ્ટ્રોનું પતન થયેલું છે. રાષ્ટ્રમાં આ નૈતિક તત્વો ઉમેરવાનું કાર્ય સાધુ સંતોનું છે. દારૂ ન પીવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવો વગેરે નીતિઓનું કોઈ ઉલ્લંઘન કરે તો સરકાર દંડ કરે, પરંતુ દારૂ પીવાય જ નહીં, ચોરી કરાય જ નહીં, વ્યભિચાર કરાય જ નહીં. આવા નૈતિક મૂલ્યોનું સંસ્કાર ઘડતર કરવાનું કાર્ય કવત કે કાયદા પાસે નથી. તે કાર્ય તો સંતો જ કરતા આવ્યા છે અને કરે છે. સંસારમાં ગમે એટલી તકેદારી રાખવામાં આવે છતાં વખતો વખત દુરાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર વધતા જ રહેવાના. એને શુદ્ધ કેમ કરાય? જેમ સરોવરમાં કચરો આવ્યા જ કરે અને માછલાઓ કચરો ગળી જઈ સરોવરના જળને નિર્મળ રાખે છે, એમ સાધુઓ સંસાર સરોવરની માછલીઓ છે. તે સંસાર જળમાંથી દુરાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર વગેરે કચરો દૂર કરી સંસાર જળને નિર્મળ રાખે છે. સાધુ સંતો સમાજની સંસ્કાર ઇમારતના પાયાની ઈંટોને મજબૂત કરે છે. શિક્ષકને સમાજ પગાર આપી પોષે છે, એવી રીતે અન્ય અંગોને પણ સમાજ નિભાવે છે. તેમ સાધુઓ નોકરી ધંધો કરતા નથી, પરંતુ સમાજ જ એમને જીવન જરૂરિયાતની વસ્તુઓને પોષે છે. તેમ સાધુ સંતો પણ સમાજને સદુપદેશ દ્વારા કુવિચારોથી મુક્ત રાખે છે. તેથી તો ભગવાન સ્વામિનારાયણ ગરડા મધ્ય પ્રકરણના 47મા વચનામૃતમાં કહે, જેમ આપણી ગ્રહસ્થ અન્વસ્ત્ર કરીને ચાકરી કરે એમ આપણે પણ એનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી. ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યોનું જતન, સંવર્ધન સાધુ સંતોના અવિરત વિચરણથી થયું છે. ભારત વર્ષમાં પગે ચાલીને ભારતભરમાં વિચરતા સાધુ સંતોએ ગામડાઓમાં વસતા ભારતીયોમાં સંસ્કૃતિની જ્યોત જલતી રાખી છે. હિન્દુ ધર્મમાં શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી વગેરે કંઈક મહાપુરુષોના આ સેતુ હિમાલય વિચરણથી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ જળવાયા છે. ભારતીય સંસ્કૃતિ નામના પુસ્તકમાં વિનોબા ભાવે પોતાના મનનીય વિચારો લખતા કહે છે કે અનેક સંત પુરુષો આ દેશની ધરતીને પગપાળા ખૂંદી વળ્યા છે અને એમણે જ આ દેશને એક બનાવ્યો છે. ભારતના એક એક સંત શિરોમણી અહીં વર્ષો સુધી ઘૂમતા રહ્યા છે. શ્રી શંકરાચાર્યજી 15 વર્ષ,
શ્રી રામાનુજાચાર્યજી 12 થી 14 વર્ષ, શ્રી વલ્લભાચાર્યજી 18 વર્ષ, શ્રી શંકરદેવજી 12 વર્ષ, શ્રી નામદેવજી 13-14 વર્ષ અને શ્રી નાનકજી 18 થી 20 વર્ષ સુધી પગપાળા ફેર્યા. આવો ઉજ્જવળ ઇતિહાસ આ ભારતીય સંસ્કૃતિની પાછળ છે. આ ભારતની પરંપરા છે, જેને કારણે આવડો મોટો ભૂખંડ એક બન્યો છે. આ રીતે ભારત આખાની સંસ્કૃતિ એક બનાવવાની આપણા પૂર્વજોએ જાણે રટ જ લગાવી દીધી હતી. અહીંની હવાના કણે કણમાં ઋષિ અને સંતોની તપસ્યા છે. આ સંતો અને સત્પુરુષોની ભૂમિ છે. અહીંના બધા આચાર વિચાર સત્પુરુષોએ આપ્યા છે. ભારતના લોકો સ્નાન કર્યા વિના ભોજન નથી કરતા. પછી ભલે ને ગમે એટલી ઠંડી હોય, આવી બધી વાતો આ સંતો મહાપુરુષોએ એમને શીખવી છે. હજારો વર્ષના પ્રયત્નો બાદ માણસનો સદ અસદ વિવેક કેળવાયો છે. કેટલીક નિષ્ઠાઓ પાકી થઈ ગઈ. ઉચિત અનુચિતનો ખ્યાલ સ્થિર થયો. માણસની આજે ઉચિત અનુચિતની ભાવના બની. વિવેક કેળવાયો. તે કોઈ રાજા મહારાજાએ નથી બનાવ્યો, સંતોએ કે ઋષિમુનિઓએ બનાવ્યો છે. આ સંત મહાપુરુષો જો ન હોત ને તો આપણે જાનવર જ રહી જાત. એમણે જો આપણને જગાડ્યા ન હોત તો નીતિશાસ્ત્ર જ ન બન્યું હોત. સંત મહાપુરુષોની તપસ્યાના કારણે જ ભારત એક બન્યું અને એની ઉજ્જવળ ભારતીય સંસ્કૃતિ બની છે. અહીંનું લોકમાનસ સંતો દ્વારા કેળવાયું છે. જીવનભર અપરિગ્રહ વ્રતનું દ્રષ્ટાંત પૂરું પાડનાર મહાત્મા ગાંધીજીએ હરિજન બંધુમાં લખ્યું છે, હિંદના ઇતિહાસનું અધ્યયન કરું છું, તેમાં અનેક રાજાઓ અને એમની ફોજો તરફ મારું ધ્યાન ખેંચાતું નથી, પણ પ્રજાના સાચા સેવકો કોણે આપ્યા એ તરફ દોરાય છે. હું જોઉં છું કે વિવિધ સાધુ સંતોએ પ્રવાસ કરીને ભગવાનનો દયાદાનનો સંદેશ ઘેર ઘેર ફેલાવીને જેટલી રાષ્ટ્ર સેવા કરી છે ને એટલી બીજા કોઈએ કરી નથી. દુનિયામાં હિન્દુસ્તાનનું નામ મોખરે છે. એનું કારણ એ જ છે કે સાધુ સંતોએ પ્રજાનું ચારિત્ર્ય કેળવ્યું છે. યુરોપ, ચીન, જાપાન જેવા વિદેશોમાં પણ પ્રજાનું ચારિત્ર્ય ઘડનારા સાધુ સંતો જ થઈ ગયા છે. ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રસિદ્ધ તત્વચિંતક ડૉક્ટર રાધાકૃષ્ણન તો ત્યાં સુધી લખે છે કે ટુડે વી લીવ ઇન ધ સોસાયટી નોટ બીકોઝ ટુ સાયન્ટિફિક બટ બીકોઝ ઓફ ધ સેન્ટ્સ હુ લીવ ઇન ધ સોસાયટી. અર્થાત આજે આપણે સમાજમાં સુખ શાંતિપૂર્વક જીવીએ છીએ એનું કારણ વૈજ્ઞાનિક આવિષ્કારો નથી, પરંતુ એવા સંતો છે જેઓ આપણી વચ્ચે વિચરે છે. ગ્રીક સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. ટાઇગ્રીસ અને યુફ્રેટીસ નદીના પટ વચ્ચે વિકસેલી બેબીલોનિયન, ખાલ્ડિયન જેવી કંઈક સંસ્કૃતિઓ પણ નદીની રમણ રેતમાં સમાઈ ગઈ. ઇજિપ્તની સંસ્કૃતિ પિરામિડોમાં સમાઈ ગઈ. જગતમાં ધાગ વાગતી અને રોમન સંસ્કૃતિ એના ભવ્ય મહાલયોના અવશેષોમાં રહી ગઈ. જ્યારે ભારતીય સંસ્કૃતિ ઉપર તો સદીઓથી પ્રહારો થયા. મંદિરોને મિટાવી દીધા, શાસ્ત્રોને સળગાવી દીધા, મૂર્તિઓને માટી ભેગી કરી નાખી. તલવારના જોરે આવા કંઈક સિતમો અને પ્રહારોનો સિલસિલો આપણી સંસ્કૃતિ ઉપર ચાલુ રહ્યો. તેમ છતાં એ કડળ ભૂ થઈને તૂટી નથી પડી એવી કઈ સંજીવની તેની પાસે છે કે
કે જેથી આ સંસ્કૃતિની હસ્તી ક્યારેય મળતી નથી. એ સંજીવની છે આ ભૂમિ ઉપર પ્રગટેલા સાધુ સંતો, ઋષિમુનિઓ, મહાપુરુષો. અનેક આક્રમણો અને પ્રહારોની વચ્ચે લોક હૃદયમાં સંસ્કૃતિને ટકાવી રાખવાનો યશ જો કોઈને પણ આપવાનો થાય ને તો એ સાધુ સંતોને. હિન્દુ સંસ્કૃતિનું રક્ષા કવચ બની રહેલા સાધુ સંતોએ જે ભક્તિ આંદોલન ચલાવ્યું હતું એનું ભારતીય હિન્દુ સંસ્કૃતિના વિકાસમાં, વિસ્તારમાં મહાન યોગદાન રહેલું છે. આસુરી પરિબળો, વિધર્મીઓનું આક્રમણ, મૂલ્યોનો હાસ કે માનવ વચ્ચે વિસંવાદિતા ભરી ઘટનાઓ ઉદ્ગમીને ત્યારે સંતોના ભક્તિ આંદોલનોએ ભારતીય પુરાણ કથાઓને, ભારતીય તત્વદર્શનને સર્વકાલીન સનાતન પ્રશ્નોના ઉકેલ માટે કામે લગાડીને રાજકીય વિષમતા, અસલામતી વચ્ચે સામાન્ય જનસમુદાયને બહુ મોટું આશ્વાસન અને પ્રેરકબળ પૂરું પાડેલું હતું. એ રીતે સંસ્કૃતિના અસ્તિત્વ, અસ્મિતાના જતન રક્ષણ માટે આવશ્યક અનિવાર્ય તત્વ તરીકે કોઈ પરિબળ હોય તો એ સાધુ સંતો હતા. એમની પરમાત્મા પ્રત્યેની ભક્તિનિષ્ઠા હતી. માનવ ગરિમા જાળવીને રાષ્ટ્રની એકતાનું, પ્રાચીન વારસાનું, મૂલ્યોનું જતન, સંરક્ષણ કરવા એ જ સાધુ સંતોનો હેતુ હતો. સાધુઓ માટે જાણીતી કહેવત છે, સાધુ તો ચલતા ભલા. આમાં બંને પક્ષે લાભ છે. એક તો સાધુને ભગવાન સિવાય બીજા કોઈ સ્થાનમાં બંધન ન થાય અને સમાજ એમના સદાચારયુક્ત અનુભવથી લાભાન્વિત પણ થાય. સાધુઓ જ્યારે સ્થાનમાં બંધાઈ ગયા ત્યારે બંને પક્ષે નુકસાન થયું. દરિયાપારના અમુક હિન્દુ પ્રદેશો હિન્દુ મટી ગયા. તેમાં સાધુએ દરિયો ઓળંગીને નહીં જવાનું અને જે તે સમાજમાં વિચરણ નહીં કરવાનું કારણ જ મુખ્ય છે. કથાકારો તો કથા કરી શાસ્ત્રોનું જ્ઞાન પ્રજાને પીરશે, પણ લોકોને એ પ્રકારનું જીવન જીવતા કરવાનું કાર્ય સાધુ સંતોનું છે. એટલે સાધુઓ અતિ નિર્મળ હોવા જોઈએ. એમનામાં દૂષણો હોય તો સમાજ સુધરે નહીં, મેલે મેલું ધોવાય નહીં. નિર્મળતા એટલે નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. આ પાંચ વર્તમાન અને ભગવાનની ભક્તિ આ સાધુના લક્ષણો છે. આ પંચ વર્તમાન યુક્ત સાધુઓની એક વિશિષ્ટ ભેટ આપીને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને સમાજમાં ક્રાંતિ કરી છે. સ્વામિનારાયણ ભગવાને માનવીને મંદિર અને એમાં પધરાવેલા પોતાના સ્વરૂપો અને પોતાના જ કુળમાં સ્થાપેલી અણિશુદ્ધ આચાર્ય પરંપરાની અણમોલ સોગાંદો આપી છે. પરંતુ કરુણાસાગર ભગવાન શ્રીહરિની કરુણા દ્રષ્ટિ મૃત્યુલોકના માણસ ઉપર નિરંતર અમી વૃષ્ટિ વર્ષાવતી રહે અને એના પુરાવા રૂપે ભગવાન શ્રીહરિએ પોતાના દ્વારા દીક્ષિત એમાં ધર્મવંશી આચાર્ય શ્રી પાસેથી દીક્ષાને પામેલા મોક્ષના પાથે એવા સંતોરૂપ અવર્ણનીય સોગાદો આપી, જેમના દ્વારા આજે પણ અસંખ્ય જીવાત્માઓને મોક્ષનો ધોરી માર્ગ પ્રાપ્ત થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે સાધુઓને આપેલા નવજીવનની વિશદ છણાવટ કરતા ગુજરાતના સંશોધક સાક્ષર ડૉક્ટર જયંત પાઠક કહે છે, ભગવાન સ્વામિનારાયણે સાધુઓને હિમાલય, ગિરનાર કે અરણ્યમાં મોકલા નહીં, સમાજમાં જ રાખ્યા, જેથી તેઓ સમાજમાં સંસ્કાર આપી શકે. સ્વામિનારાયણ ભગવાનનો સમાજ ઉપર આ મોટો ઉપકાર થયો. સમાજના દૂષણો વળગે નહીં એટલે સાધુ અને કનક કામિનીના ત્યાગ સહિત પંચવર્તમાન આપી એમના માટે ગામમાં જાણે તપોવન કર્યા. ભિક્ષા માગતા જે અન્ન આવે એનો પાસેરનો એક ગોળો ખાવો, મન માગે ન આપવું, ખટરસ ન ખાવા,
શરીરે સર્પ કે વીસી ચડે તોય બેસી રહેવું, સન્માન થાય કે તરત ગામ બદલવું વગેરે વગેરે 114 કઠણ પ્રકરણો ફેરવી ભગવાન શ્રી હરિએ સંતોને ખૂબ તાવી અને કંચન જેવા કર્યા, હોના જેવા બનાવ્યા. લોકોમાં સદાચારના પ્રવર્તનનું ભગવાન સ્વામિનારાયણે અભિયાન ઉપાડ્યું. ઘર કરી ગયેલા દૂષણો દૂર કરવા પોતાના સંતોને કહ્યું હતું કે રોજ 5 જણને દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરો, વટલવું નહીં, વટલાવું નહીં. આ 5 વર્તમાન આપીને પછી જ અન્નજળ લેવું. આ આજ્ઞામાં કોઈ સાંપ્રદાયિકતા નથી. દુનિયામાં કોઈ પણ ધર્મનો કે ધર્મમાં નહીં માનનારો મનુષ્ય પણ જો ભગવાન સ્વામિનારાયણના આ સદાચાર પ્રેરક પંચવર્તમાનને પાડે તો એને કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. એવા પંચવર્તમાન રૂપી સંસ્કાર છે. પરધર્મીને પણ મનમાં વસી જાય એવી સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોની સાધુતા હતી. આ પરમહંસો એટલે સામર્થ્ય અને સાધુતાનો સમન્વય. સામર્થ્યવાન આ સંતોની અનેક ગાથાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ગુંથાય છે, પરંતુ ભગવાન શ્રી હરિને એની મહત્તા નહોતી. તેઓને મન મહત્તા હતી સાધુતાની. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સંતો ગામડે ગામડે વિચરતા. લોકોને પંચવર્તમાન પાડવા કઠણ પડતા છતાં સંતો ઉત્સાહ ઉમંગની સાથે શ્રદ્ધાથી એમને સમજાવવા પુરુષાર્થ કરતા. સંતો ખેતરોમાં કોશે કોશે જતા, હળે હળે સાથે ફરતા, કુંભારને ચાકડે, લુહારની કોડે બધે ફરતા. કારીગર કે ખેડૂત વર્ગ આખો દિવસ શ્રમ કે મજૂરી કરે એટલે એને સત્સંગ કથા વાર્તાના બેસવાનો સમય પણ ન હોય, અને બેસે તો થાકને કારણે ઊંઘી જાય. આથી સંતોએ શ્રમજીવીનો સમય ન બગડે એ માટે તેઓ કોષ તાણતા હોય તો પૈયામાં એમની સાથે ચાલતા ચાલતા પંચવર્તમાનની વાતો કરે. એમના વ્યવસાયની ભાષામાં એમને કહે, તમે કોષમાંથી પાણી કાઢો છો તો એ પાણીથી આ ખેતર વાળી લીલું રહે. એમ અંતરનું ખેતર ભક્તિથી હરિયાળું રાખવું હોય તો વર્તમાન ધરાવો. તમે હળથી ઝાડા ઝાંખરા કાઢીને ખેતરને સરસ બનાવો તો સારો પાક આવે છે. એમ તમારા જીવનમાંથી વ્યસન દૂષણોના ઝાડા કાઢો તો ભગવાનની ભક્તિરૂપી સત્સંગનો મબલક પાક ઉતરે અને સુખી થવાય. લુહારની કોળે બેસીને સંતો કહે, 2 લોઢા ગરમ હોય તો તાઈએ તા થયો કહેવાય. એમ અત્યારે મનુષ્ય દેહ અને ભગવાન પ્રગટ થયા એ તાઈએ તા છે, માટે ભગવાન ભજી લેવા. કુંભારને કહે કે અનેક જન્મના ચક્રાવા ઉતારવા સત્સંગ કરો. આ રીતે હજારો લોકોમાં સદાચાર પ્રવર્તનનો એક જ સહજ વાયુ વહેવા લાગ્યો. જડ કરી ગયેલી રૂઢિઓ સામે લડવાનું કાર્ય ખૂબ કપરું હતું. તેમ છતાં સંતો ભગવાન સ્વામિનારાયણના બળે અવિરત શ્રદ્ધાથી લાકેલા જ રહ્યા હો. ક્યારેક પંચવર્તમાન ધારણ કરનારા પૂરા 5 જણ ન મળે ને તો સંતો ઉપવાસ કરતા. કોઈ વાર 2-4 દિવસના સળંગ ઉપવાસ થતા. સંતોની આ ધગસથી પ્રસન્ન થઈને ભગવાન સ્વામિનારાયણે સંતોને કહ્યું હતું, સાંજ સુધી મુમુક્ષુઓ ગોતવા પછી ન મળે ને તો છેવટે ઝાડ વૃક્ષ આદિ વનસ્પતિને વર્તમાન ધરાવીને અણજળ લેવું. ભગવાન સ્વામિનારાયણના આ વાલા સંતો સમગ્ર ગુજરાતમાં ઘૂમી પડ્યા. તેનાથી સધર્મનું મોજું બધે ફરી વળ્યું. ભગવાન શ્રી હરિએ યજ્ઞ હિંસા, સતી પ્રથા, દહેજના કુરિવાજને લઈને દીકરી જન્મે એટલે દૂધના પાત્રમાં ડૂબાડીને મારી નાખવાની દૂધ પીતી નામની કુપ્રથા, મલિન મંત્રો દ્વારા મલિન દેવતાઓની મેલી સાધના, ડાકલા, દોરા, ધાગા, માદડિયા વગેરે અંધશ્રદ્ધા બંધ કરાવી. આને લઈને યજ્ઞમાં હિંસા આચરતા વિપ્રો, ભુવાઓ અને ગંજેરી ભંગેરીઓએ સમાજમાં ખોટો પ્રચાર શરૂ કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય પાખંડ છે.
નવો ધર્મ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ કોઈ નવો ધર્મ સ્થાપવા આવ્યા નહોતા. તેઓ તો હિન્દુ ધર્મની ફૂલવાડીના ફૂલ કિયારાઓની ભાંગેલી પાડોને સમારવા આવ્યા હતા. ભગવાન શ્રી હરિએ અહિંસક યજ્ઞ કર્યા. મંદિરોમાં પણ સ્ત્રી પુરુષ માટે પરસ્પર સ્પર્શ વર્જ્ય રાખીને સ્ત્રીઓને માટે અલગ મંદિરો કર્યા. ફટાણા નામે ગવાતા અશ્લીલ ગીતો બંધ કરાવ્યા અને એને બદલે સંતો પાસે લગ્નમાં ગાવા માટે લગ્ન ગીતોના ઢાળમાં તુલસી વિવાહ, રૂકમિણી વિવાહ વગેરે પદો રચાવ્યા. ભગવાન સ્વામિનારાયણે સંસ્કૃતિના પાયાના મૂલ્યોને નવજીવન આપ્યું. કેટલાક લોકોને માટે રુચિકર નહોતું બન્યું. ભગવાન સ્વામિનારાયણની આવી અનેક સુધારક પ્રવૃત્તિઓ કેટલાકને એ ખૂચી પણ ખરી. પરિણામે સ્વામિનારાયણીય સંતો પ્રત્યેનો વિરોધ એટલી હદે પહોંચ્યો કે બાવાઓ સાધુને મારતા, અરે મારી પણ નાખતા. એટલે તો 3000 સંતોમાંથી 942 સાધુઓના નામ જ નહીં મળે. દેશને આઝાદી મળ્યાને આજે 75-76 વર્ષ થયા. આઝાદી મેળવવા માટે આપણા દેશવાસીઓએ, દેશના તમામ લોકોએ નાત જાતના ભેદભાવ ભૂલીને બલિદાનો આપ્યા, પારાવાર યાતનાઓ વેઠી. અનેક યુવાનોએ પોતાના ઘરબાર છોડીને માથે મોતનું કફન બાંધીને ફનાગીરી વ્યવહારીશ હસતા હસતા ફાંસીને માચડે ચડી ગયા. આ બધા પ્રસંગો યાદ આવે ને ત્યારે રૂવાડા બેઠા થઈ જાય અને ગૌરવથી મસ્તક નમી પડે. દેશની આઝાદીની લડતમાં શહીદ ભગતસિંહ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, લોકનાયક જયપ્રકાશ નારાયણ, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર ઝાકિર હુસેન, વીર સાવરકર, આસામ પંજાબ બાજુના ઇતિહાસને પાને ઓછી જાણીતી વીરાંગનાઓએ અને પટણાના લવરમુછિયા વિદ્યાર્થીઓએ હિંમતપૂર્વક જે જાન ફેસાની કરી એની કુરબાનીની કથાઓને આજે પણ આપણે ગૌરવભેર યાદ કરીએ છીએ. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનાને આજે 250 વર્ષ વીતી ગયા. આ સંપ્રદાયના પાયા પાતાળ સુધી ધરબવા તેમજ સિતારાઓને આબ સુધી ઊંચા લઈ જવા અનેક સંતો ભક્તોએ પારાવાર યાતનાઓ વેઠી છે. અનેક યુવાન રાજવીઓએ ઘરબાર છોડીને ભગવાન સ્વામિનારાયણને ખાતર ફકીરી લઈ લીધી. અરે સત્સંગના દ્વેષીઓના હાથે હસતા હસતા મોતને મીઠું કર્યું. પોતાના પ્રાણની આહુતિ આપી. કેવળ પોતાના ઈષ્ટદેવની આજ્ઞા ખાતર અસહ્ય ઢોર માર સહન કરીને પણ સમાજમાં સત્સંગ પ્રચારને માટે વિચરનારા સહનશીલતાની મૂર્તિ સમા એ સંતોના બલિદાનની કથાઓ આજે પણ ભૂલાતી નથી. દ્વેષી વૈરાગીઓના હાથે પ્રાણ ખોઈ બેઠેલા એ સંતોની લોહી નીતરતી ભગવી પછેડીઓ હજુ સુકાણી નથી. સંતોની કુરબાનીની આ કથાને જ્યારે યાદ કરીએ છીએ ને ત્યારે રૂવાડા બેઠા થઈ જાય છે. આ બધાની પાછળ એક જ બળ હતું, એક વ્યક્તિત્વ હતું અને એ હતું લોહ ચુંબકીય વ્યક્તિત્વ ભગવાન શ્રી સ્વામિનારાયણનું. એમણે આ પાપથી ધકધકતી ગુર્જર ધરાને, વેરવિખેર થયેલા આધ્યાત્મિક સમાજને, દેશના રાજવીઓને સત્સંગને અર્થે આહુતિ આપવા કટિબદ્ધ કર્યા. એક કર્યા, તેઓને દોર્યા, પહેર્યા અને એના માર્ગદર્શક બન્યા. ઘરની 4 દિવાલોમાં પુરાઈ રહેલી લાડુબા, જીવુબા, રાજબાઈ, માતાજી, મીણબાઈ, લાધીબાઈ, મોટા રામભાઈ આદિ સ્ત્રી ભક્તોને પણ તેઓએ સત્સંગને અર્થે અગ્રેસર કરી. સ્ત્રીઓમાં પણ કેવી પ્રચંડ તાકાત પડેલી છે તેનો એને અહેસાસ કરાયો. આવતીકાલે જેમના ખભા પર આ સત્સંગની જવાબદારી આવવાની છે તેમણે સત્સંગ શું ચીજ છે, કેવી રીતે મળ્યો છે, આપણા પૂર્વજોએ શું શું વેઠ્યું ત્યારે આ સત્સંગ પ્રાપ્ત થયો, એની ખુમારી શું છે એનો થોડો ખ્યાલ આવે તે આશયથી આ લેખમાળા અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. વિશ્વના ઇતિહાસમાં ઇતિહાસકારોએ હિન્દુઓને ક્યારેય કાયર નથી ચિત્રો. ગ્રીક એમ્બ્રેસેડર મેગસ્તનિસના વર્ણનો હિન્દુઓને જગતની સૌથી વધારે બ્રેવ
પ્રજા તરીકે વર્ણવે છે. તો પછી શૂરવીરતા અને સહનશીલતા કે ક્ષમાશીલતા એકસાથે કેવી રીતે સંભવી શકે? એ ભારતીય અધ્યાત્મનો ચમત્કાર છે. હિન્દુસ્તાનની એ આધ્યાત્મિક ચમત્કૃતિને કારણે ભારતની ધરતીએ બીજાના હિત માટે પોતાનું સર્વસ્વ લૂંટાઈ દેનારા મહારાજા રંતિદેવને જન્મ આપ્યો. સત્યને અર્થે સવિષ્ણુતાના શિખર પર પહોંચનારા મહારાજા હરિશ્ચંદ્ર અને યુધિષ્ઠિરને જન્મ આપ્યો. ક્ષમા ધર્મના આદર્શ ગૌતમ બુદ્ધ, મહાવીર, સુખદેવજી, મહારાજા પ્રિયવ્રત અને અંબરીશને જન્મ આપ્યો. સહનશીલતાની મૂર્તિ સમા ધર્મદેવ, ભક્તિમાતા, દ્રૌપદી, કુંતાજી, જયદેવ, તુકારામ, નામદેવ, જ્ઞાનેશ્વર, નરસિંહ મહેતા, સંત રોહિદાસ, સુરદાસ અને તુલસીદાસને જન્મ આપ્યો. ક્ષમા, સહિષ્ણુતાના અને સહનશીલતાના શિખરો સર કરી ગયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એના પરમહંસો પ્રાગટ્યને પામ્યા. આજે સ્વામિનારાયણ સંપ્રદાય મત્સ્ય અવતારની જેમ વધતો જાય છે. એના પાયામાં ભગવાન સ્વામિનારાયણના પરમહંસ નંદ સંતોનું મહાન સમર્પણ છે. સમાજના અને જગતના વૈરાગી નાતના ઉપદ્રવોના ઉપદ્રવ હળાહળ વિષ્ણુ પાન નંદ સંતોએ હસ્તે મને કર્યું હતું. સત્કાર્યો કરવાથી જગતમાં ખ્યાતિ જરૂર થાય, પરંતુ મહાપુરુષ બનાતું નથી. જેની પેટ ભરીને ઈર્ષા કે નિંદા નથી થઈ એ ક્યારેય મહાપુરુષ બની શકતા નથી. સામાન્ય માણસની નિંદા કે ઈર્ષા કોઈ કરતું નથી. જેનું પાણીદાર ઘોડું આગળ નીકળી ગયું હોય એની નિંદા કે ઈર્ષા પાછળ રહી ગયેલા ટટ્ટુ કરતા હોય છે. પ્રચંડ મોજાઓ હંમેશા સમુદ્રમાં આવતા હોય, પરંતુ ખાબોચિયામાં ક્યારેય આવતા નથી. તો વાલા ભક્તજનો, સંતોનો શું મહિમા છે એ આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.